હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું બહાર બજારમાં મળે તેવું ચટપટું, ખાટું, મીઠું અને તીખું પાણીપુરીનું પાણી અને સાથે પાણીપુરીનો મસાલો પણ બનાવીશું। એક જ પાણીમાં તીખો, ખાટો અને મીઠો બધો ટેસ્ટ મળી રહે તે રીતનું પાણી તૈયાર કરીશું। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે ખાટું, મીઠું અને તીખું પાણી બનાવવા માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અને 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું। 1 ચમચી જેટલા આખા ધાણા ઉમેરીશું અને 9 થી 10 જેટલા આખા મરી લઈશું અને 1 થી 2 ઇંચ જેટલા આદુના ટુકડા લઈશું અને હવે 2 ચમચી જેટલી કાચી કેરીના ટુકડા ઉમેરીશું। આજે આપણે પાણીમાં ખાટો, મીઠો અને તીખો બધો ટેસ્ટ એક સાથે આપીશું અને 2 નંગ જેટલા તીખા લીલા મરચાં ઉમેરીશું। હવે 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને 1 ચમચી જેટલું સંચર મીઠું ઉમેરીશું। પાણીમાં સંચર મીઠું ઉમેરવાથી પાણીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। તમે મીઠાની જગ્યાએ સંચર પાવડરનો ઉપયોગ કરજો। હવે 1 મુઠ્ઠી જેટલા ફુદીનાના પાન ઉમેરીશું। તેને ધોઈને સાફ કરીને લેવાના છે અને હવે 1 કપ જેટલા દાણી સાથે કોથમીરના પાન લઈશું અને હવે ખટાશને બેલેન્સ કરવા માટે 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને પાણીનો કલર ગ્રીન જળવાઈ રહે તેના માટે 3 થી 4 બરફના ટુકડા ઉમેરીશું અને હવે થોડું ઠંડુ પાણી ઉમેરીશું અને ઢાંકણ બંધ કરીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ। પાણીપુરીની પેસ્ટ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને મિક્સર જારમાં થોડીક પેસ્ટ રહેવા દઈશું અને આપણે જે મસાલો બનાવવાનો છે તેમાં ઉમેરીશું। હવે આ બાઉલમાં જે પેસ્ટ લીધી છે તેમાં 1 લીટર જેટલું એકદમ ઠંડુ પાણી ઉમેરીશું અને હવે ચમચીથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તમારે આ સમયે પાણીને ટેસ્ટ કરી લેવાનું। જો મીઠું ઓછું લાગતું હોય તો સંચર મીઠું અથવા સાદું મીઠું પણ ઉમેરી શકો છો। તો હવે તમે જોઈ શકો છો કે આ આપણું પાણી એકદમ મસ્ત બનીને તૈયાર થયું છે। એકદમ ખાટું, મીઠું અને તીખું। અને હવે પાણીને જ્યારે સર્વ કરવું હોય ત્યારે ઉપરથી થોડી તીખી બુંદી ઉમેરીશું। જો તમારે બુંદી ના ઉમેરવી હોય તો સ્કીપ કરી દેવાની, પણ બુંદી ઉમેરવાથી તેની ફ્લેવર ખૂબ સરસ આવશે। તો હવે આપણું આ પાણીપુરીનું પાણી તૈયાર છે। હવે આપણે પાણીપુરીનો મસાલો તૈયાર કરીશું। તો મેં અહીંયા 5 નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે। તેને ચમચીથી મેશ કરી લઈશું। બટેટા થોડા અધકચરા મેશ કરવાના છે। હવે આમાં 1 વાટકી જેટલા બાફેલા ચણા ઉમેરીશું। જો તમારે ચણા વધારે ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો। હવે આપણે જે પાણી માટે પેસ્ટ બનાવી હતી તે 2 ચમચી જેટલી પેસ્ટ ઉમેરીશું અને આ પેસ્ટ ઉમેરવાથી મસાલો એકદમ ચટપટો બનશે। આમાં આપણે બધા જ મસાલા ઉમેરેલા છે એટલે મસાલામાં ફ્લેવર ખૂબ સરસ આવશે। હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું। તો જુઓ, મેં બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે, પણ મને અત્યારે થોડું મીઠું ઓછું લાગે છે એટલે હું સંચર મીઠું ઉમેરું છું। આમાં આપણે કોઈ પણ જાતના મસાલા ઉમેરવાના નથી। જો તમે ડુંગળી ખાતા હોય તો ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો। તો તૈયાર છે આપણું આ પાણીપુરીનો મસાલો। હવે આપણે પાણીપુરી સર્વ કરીશું। આ પાણીપુરી મેં ઘરે જ બનાવેલી છે। પાણીપુરીની પૂરી ઘરે કેવી રીતે બનાવી તેનો વિડીયો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો જુઓ પૂરી કેટલી ક્રિસ્પી બનેલી છે। હવે એમાં આપણે મસાલો ભરી લઈશું અને આ રીતે પાણી પણ ભરી લઈશું। તો તૈયાર છે બહાર બજારમાં મળે તેવી જ પાણીપુરી।
તમે પણ ઘરે ચોક્કસ ટ્રાય કરજો. આ મારી પાણીપુરી મસ્ત ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. તમે ઘરે ટ્રાય કરશો તો જ વધારે આઈડિયા આવશે. તો તમને આજની મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. તો ફરી મળીએ નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.